હેલો એવરીવન, હું છું દિવ્યા પટેલ અને સ્વાગત કરું છું તમારું મારી ચેનલ મનગમતી વાનગીમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ લીલી હળદરનું શાક, જેના માટે મેં અહીં 150 ગ્રામ જેટલી હળદર લીધી છે, 100 ગ્રામ જેટલા વટાણા, એક લીલી ડુંગળી, 3 નાના ટામેટાં અને આદુ મરચાં લસણની પેસ્ટ. અને આપણે એને ઘીમાં શેકવાની છે પહેલાં હળદરને. તો મેં અહીં હળદરને છાલ કાઢી અને ખમણી લીધી છે. પછી મેં એક પેનમાં ઘી ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આ ખમણેલી હળદર હું એમાં શેકી લઈશ. ગેસની સ્લો ફ્લેમ પર આને એકદમ ધીમે ધીમે 5 થી 10 મિનિટ માટે શેકવાનું છે. હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે ઘી એકદમ છૂટું પડવા લાગ્યું છે. હળદર એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે. તો હવે આપણે એમાં આ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. આ ઉત્તર ગુજરાતની ફેમસ આઈટમ છે, જે શિયાળામાં ખૂબ હેલ્ધી હોય છે. હવે ડુંગળી એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તો તેમાં આપણે વટાણા એડ કરી દઈશું. હવે આપણે એમાં ટમેટા એડ કરી દઈશું. આ શાક વધારે શિયાળામાં જ બનાવવામાં આવે છે. આ બધું એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. બધું સરસ એકદમ મિક્સ થઈ જાય અને વટાણા પણ ચડી જાય પછી આપણે મસાલા કરી લઈશું. તો મસાલામાં આપણે લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરીશું. હળદરનું શાક છે એટલે હળદર તો આપણે યુઝ નથી કરવાનું. હવે આપણે દહીં એડ કરશું. દહીં એડ કરી અને એકદમ સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. મેં 2 ચમચા જેટલું એડ કર્યું છે. તમે સ્વાદ અનુસાર એડ કરી શકો છો. એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે વઘાર કરી લેશું. પછી 1 સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરશું. એક પેનમાં આપણે ઘી ગરમ કરવા મૂકી દઈશું. આપણે તેલનો યુઝ નથી કરવાનો.
ઘી ગરમ થઈ જાય પછી હવે આપણે રાઈ, જીરું, હિંગ એડ કરી અને આદુ, મરચાં અને લસણની પેસ્ટ કરી અને વઘાર કરી લેશું. પછી આ વઘારને આપણે શાક પર એડ કરી દઈશું. પાછું ગેસની ફ્લેમ સ્લો રાખી અને એકદમ બધું મિક્સ થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે ઘી પણ એકદમ છૂટું પડી ગયું છે. હવે આપણે ધાણાભાજી એડ કરી અને સર્વ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે દેખાવમાં જેટલું સરસ છે આ શાક એટલું ટેસ્ટમાં પણ સરસ બને છે. તો તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો.